એક સાધુનું જીવન, સાધકનું જીવન કેવું હોવું જોઈએ? તો કે અમરકંટકથી પથ્થર પડ્યો, પાણીના અભિયાનમાં એક મોટો પથ્થર, કેટલાય ખૂણા, વાંકો ચૂકો પથ્થર પથરાયો નદીમાં. આગળ પથ્થરવાળી નદી છે, બેનમાં પથરાયો, 2 ટુકડા થઈ ગયા. આગળ થતા 2 ના 12 થયા, 12 ના 22 થયા. ટુકડા પર ટુકડા થતા 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 અમરકંટકથી આગળ વધતા 150-200 કિલોમીટર પછી રેતી થઈ ગઈ. ચોમાસાનું પાણી ઓછું થઈ ગયું, ઉનાળો આવ્યો, લોકો ટ્રેક્ટર લઈને ગયા, રેતી પર લાવ્યા, કોઈ ટોયલેટ બાથરૂમ બનાવવા માટે, ફર્શ બનાવવા માટે, ધાબુ નાખવા માટે રેતી લઈ આવ્યા. આ એ પથ્થરનો ઉપયોગ થયો. બીજી એક ઘટના, અમરકંટકથી એક પથ્થર માકો ચૂકો તીરછો, કેટલાય ખૂણા વાગે તેવો એ પથ્થર નદીના વેણમાં પછડાતો ગયો, અંદર આગળ પડતો ગયો. એ પથ્થર આગળ પડે એટલે એનો ખૂણો ઘસાતો ગયો. પથ્થર તૂટ્યો નહીં, તૂટે નહીં, પણ ખૂણા ઘસાતા ગયા એના. ફરી આગળ પાછો પછડાય એટલે ફરી ઘસાતો ગયો, પણ તૂટે નહીં. તે એમ કરતા કરતા 200-400 કિલોમીટર સુધી વહેણમાં આગળ વહેતા વહેતા એવું થઈ ગયું કે બધા ખૂણા જ ઘસાઈ ગયા. ઉનાળાનો સમય હતો, કોઈ ગામવાળા કે ચૈત્ર માસ હતું, કોઈ ગામમાં શિવ મંદિર બનાવ્યું હતું, એમને ભગવાન જોઈતા હતા, શિવલિંગ જોઈતું હતું. નર્મદાનું શિવલિંગ એટલે સ્વયં પ્રતિષ્ઠિત, પ્રાણ પ્રતિષ્ઠાની અને કોઈ જરૂર નહીં, બાણલિંગ. ગામવાળા અહીંથી ગયા, ઢોલ નગાડા બધું લઈને, ભાઈઓ નર્મદા કિનારે ઢોલ નગાડા વાગે, બધા ગરબા રમ્યા. અને પછી ફૂલ લઈને, પૂજન સામગ્રી બધું લઈને ત્યાં નર્મદાજી ગયા અને બધા જોવા મળ્યા. કોઈ પથ્થર એવો હતો કે અમે જરા ખૂણો હાથ ફેરવા જાય તો સેજ વાગતો હતો, એટલે વિચાર્યું અભિષેક કરવા જઈશું કંઈક હાથમાં વાગશે. બીજો જોયો, ત્રીજો જોયો, કેટલા પેલો પથ્થર પર નજર પડી, એકદમ ગોળ, કોઈ બાજુથી હાથ ફેરો સેજ કોઈ જગ્યાએ વાગે જ નહીં. એટલે ઉપર આમ બધી બાજુથી હાથ ફેરી જોઈએ, 2-4 ભાઈઓ બધા મળી ગયા ભગવાન. તુરંત એને તિલક કર્યું, બધા નાચતા ગાતા પૂજન કરી અને લઈ આવ્યા ગામમાં, મંદિરો સ્થાપિત કર્યા. દંડવત પ્રણામ શરૂ થયા, લાઈન લાગી. આ જે જીવનનો સાર છે, એક વાર્તા, આ આખી વાર્તા આપણા જીવનનો સાર છે. આપણા ખૂણાઓ બધા ઘસાઈ જવા જોઈએ. સીધા આડકતરી રીતે ક્યાંય કોઈને વાણીથી, વ્યવહારથી, વર્તનથી, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ કોઈ જગ્યાએ કોઈ વાગે નહીં, કોઈને ન અસર. મનુષ્ય, પશુ, પક્ષી, વનસ્પતિ, પ્રકૃતિ, જીવ સૃષ્ટિ આ બધા માટે કલ્યાણકારી. ત્યારે તે છે તો જીવતો મનુષ્ય અથવા તો જીવાત્મા જીવ સમાન બની જાય.